ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે બલેરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભારે વરસાદથી પીજીવીસીએલને વ્યાપક નુકસાન. ભારે વરસાદના કારણે કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર. જૂનાગઢમાં ટ્રાફિક નિયમ અને ટીઆરબી જવાનોએ બુર્યા ખાડા. અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મારામારીની
સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ સહિતના જિલ્લાભરમાં પડેલા ભારે વરસાદથી વીજ તંત્રને વ્યાપક નુકસાન થયું છે. પીજીવીસીએલના અધિકારી ઇજનેર રાઠોડે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે પીજીવીસીએલને ₹30 લાખનું નુકસાન થવા પામ્યું છે. તેમજ પાવર સપ્લાય જળવાઈ રહે તેને લઈને 30 જેટલી ટીમોને હાલ કામે લગાડવામાં આવી છે. તમામ વિસ્તારોમાં પાવર સપ્લાય રાબેતા મુજબ રાખવામાં આવ્યો છે. વરસાદ દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારમાં 2 પોલ ધરાશાયી થવા પામ્યા હતા, જેને પણ હાલ રિસ્ટોરેશન કરી પાવર સપ્લાય શરૂ કરવામાં આવ્યું છે. તેમજ મંગલધામ ફીડરનો મેઇન કેબલ ફોલ્ટ થયેલ હોય તેની પણ સમારકામગીરી ચાલુ કરવામાં આવી છે. પાવર સપ્લાય શરૂ કરવામાં આવશે. જૂનાગઢ સર્કલમાં કુલ 825 ફોલ્ટની ફરિયાદો નોંધાઈ છે, જે તમામ ફરિયાદો દુરસ્ત કરવામાં આવી છે. વરસાદ દરમિયાન જૂનાગઢ સર્કલમાં કુલ 237 પોલ ભાંગી પડ્યા હતા. કુલ 18 ટ્રાન્સફોર્મર ભાંગ્યા હતા અને 147 પોલ ઊભા કરવામાં આવ્યા છે. તેમજ 12 ટ્રાન્સફોર્મર ઊભા થયા છે. ફક્ત 2 ટ્રાન્સફોર્મર ઊભા કરવાની કામગીરી હાલ ચાલુ છે. હજુ પણ વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાઉન્ડ ધ ક્લોક કર્મચારીઓ હાજર રાખવામાં આવશે. હું અધિક્ષક ઇજનેર S.H. રાઠોડ, વર્તુળ કચેરી જૂનાગઢ. તારીખ 30 અને 1ના જે ભારે વરસાદ જૂનાગઢ જિલ્લાની અંદર પડ્યો, લગભગ આશરે 16 ઇંચ જેટલો વરસાદ પડેલો છે. આ દરમિયાન પીજીવીસીએલને જ્યાં સુધી લાગુ પડે છે ત્યાં સુધી પાવર સપ્લાયને લઈને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. જેમાં જૂનાગઢ શહેરની અંદર જોઈએ તો HTના ગાંધીગ્રામ વિસ્તારમાં 2 થાંભલા પડેલા હતા. તે દુરસ્ત કરીને એમના પાવર સપ્લાયનું રાબેતા મુજબ કરી આપવામાં આવેલું. તે ઉપરાંત જૂનાગઢ શહેરમાં સેટેલાઇટ સબ ડિવિઝનમાં એક છે મંગલધામ ફીડર, કે જેનો કેબલ છે એ મેઇનમાં ફોલ્ટ થયેલો હતો, જેને પણ અમે ગઈ રાતના એનો ફોલ્ટ છે એ દૂર કરી એની કેબલ કીટ ભરી અને રાબેતા મુજબ પાવર સપ્લાય ચાલુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ટીંબાવાડીમાં પણ એક કેબલ ફોલ્ટ અંડરગ્રાઉન્ડ હતો, એને પણ રાબેતા મુજબ કરી દેવામાં આવ્યો છે અને એનું અત્યારે પાવરનું રૂટીન કરવા માટેનું કામ ચાલુ છે. પણ પાવર સપ્લાય કોઈ પણ વિસ્તારની અંદર જૂનાગઢ શહેરમાં હાલ ક્યાંય બંધ નથી. ઉપરાંત જૂનાગઢ સર્કલ માટે જોઈએ તો ટોટલ 825 જેવી વીજ ફોલ્ટની ફરિયાદો મળેલ છે, જે તમામ કમ્પ્લેન છે એ દુરસ્ત કરવામાં આવી છે. નાના મોટી ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્ટ રૂટીન આવતી હોય છે, જે અત્યારે અમારી જૂનાગઢ સર્કલની અંદર લગભગ 30 જેટલી ટીમો કામ કરે છે. બધી ટીમો છે એ રાઉન્ડ ધી ક્લોક 3 શિફ્ટમાં કામ કરતા હોય છે અને બધા આવા ઇન્ડિવિજ્યુઅલ ફોલ્ટ પણ દૂર કરવામાં આવે છે. સર, કેટલું નુકસાન અંદાજે થયું છે પીજીનું? હવે નુકસાનમાં વાત કરીએ તો જૂનાગઢ સર્કલમાં ટોટલ 237 થાંભલા ભાંગી ગયેલા છે. ટોટલ 18 ટ્રાન્સફોર્મર પડી ગયેલા છે. એમાંથી અત્યારે 147 થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે. પેન્ડિંગમાં 72 HTના થાંભલા બાકી છે અને LTના 18 થાંભલા બાકી છે, જેનું કામ પણ અત્યારે હાલ ચાલુ છે અને લગભગ એકાદ દિવસની અંદર આ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. જૂનાગઢમાં હનુમાનજીના મંદિરનું ડિમોલિયેશન કરવામાં આવ્યું હતું. ઓગણનગર સાંદેશ્વર રોડ ઉપર આવેલ ચૈતન્ય હનુમાનજીનું મંદિર મહાનગરપાલિકા દ્વારા ડિમોલિયેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંદિરને ડિમોલિયેશન કરવાની અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી. દના ભગત દબાણ શાખાના અધિકારી ભરત ડોડિયા તેમજ સ્ટાફ દ્વારા જેસીબી મારફતે મંદિરનું ડિમોલિયેશન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે ચૈતન્ય હનુમાન મંદિરે ઘણા વર્ષોથી દરરોજ સ્થાનિક લોકો દર્શન કરવા માટે આવે છે. દર શનિવારે મંદિરે રામધૂન અને બટુક ભોજન પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. લોકોની લાગણીને ધ્યાને લીધા વગર કોર્પોરેશન અંતર્ગત દ્વારા ડિમોલિયેશન કામગીરી હાથ ધરવામાં આવી છે, જે યોગ્ય નથી. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. તે દૂર કરવાને બદલે તંત્ર દ્વારા લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. હવે હનુમાન મંદિર માટે મહાનગરપાલિકા દ્વારા અન્ય જગ્યાએ ફાળવણી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
હનુમાન દાદાની મંદિરની જે મારાથી સેવા પૂજા થઈ કરું છું. અને આ ગામની અંદર અથવા સિટીની અંદર એવા ખૂબ અસંખ્ય દબાણો છે. એ કોઈને મોટા અધિકારીઓને કાંઈ દેખાતા નથી. એક ફક્ત બસ આ 5 બાય ફૂટનું હનુમાન દાદાનું મંદિર જ દેખાય છે, તો એનો શું કારણ છે? અને કોઈ પણ જાતનું કાંઈ રસ્તામાં કોઈ પણ જાતની અડચણરૂપ છે નહીં, કોઈ પણ ટ્રાફિકને નડતરૂપ નથી, અને કોઈ પણ ટ્રાફિકવાળા કાંઈ આનો વાંધો ઉપાડતા નથી, કોઈ આજુબાજુવાળા વાંધો ઉપાડતા નથી. તો અધિકારીઓને શા માટે નડે છે એ અમારું એક કહેવાનું છે. બીજું અમારે કાંઈ વિનંતી નથી કે જેથી કરીને બસ અમારું તો એક જ ધ્યેય છે કે આ દાદા આમણમ રહે અને આ ભક્તો આવી અને સેવા પૂજા કરે, દર્શન કરે, એ જ અમારી નમ્ર અપીલ છે. અને સનાતન ધર્મને આ આસ્થાને ઠેચ પહોંચાડવા જોઈએ બાબત છે. એટલે જરાક અધિકારીઓને સમજવું જોઈએ અને આનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ કે જેથી કરીને આવું કાંઈ ન કરાય એમ. સમજ્યા? અમારું આટલું જ કહેવાનું છે બસ, બીજું કાંઈ કોઈને કાંઈ કહેવાનું નથી. આ મંદિરને 70 વર્ષ છે અમારા, 70 વર્ષ છે અમારા મંદિર પાડી નાખ્યું. ક્યાં જવું અમારે? આમ હિન્દુ કરે, હિન્દુના મંદિર બનાવે, રામના મંદિર બનાવે, હનુમાન બાપાને કાઢી નાખ્યા અમારા અહીંથી. ક્યાં જવું અમારે? હવે હજીરો ખરીદ હું કામ ના આ અમારો કાઢી નાખ્યું. ક્યાં જવું અમારે? આમાં અમારા લોહી રહેણા ભાઈ. હા, કેમ મંદિર બન્યું અમારું મન સમજે આમાં. ઓગણનગર શાંતેશ્વર ચેતન હનુમાન, રામ ભક્ત હનુમાન. કેટલા અમે પ્રોગ્રામ કરીએ, ભજનના પ્રોગ્રામ કરીએ, બટુક ભોજન કરીએ, કથાયું કરીએ. દર શનિવારે રામધૂન બોલીએ અમે. વાહ, રામ મંદિર બનાવ્યું, હનુમાનનું મંદિર કાઢી નાખ્યું. શું કરવાનું અમારે? ક્યાં જવું અમારે? 30 વર્ષ અમે આવીને બાળકોને જમાડીએ છીએ. વરમાં 2 3 વખત. અમને ગમે ત્યાં વિકલ્પ જગ્યા આપો અને આ જાણવાય કાઢી નાખો બધા, જો તમને નડતા હોય તો. અને મંદિરે કાઢી નાખો લઈ જાઓ બધું અહીંથી, પણ અમને એક વિકલ્પ જગ્યા આપો. અમારે જવું તો જવું છે, અમે હિન્દુ ધર્મ લઈને બેઠા. જુનાગઢ જિલ્લામાં મોસમનો 45.93% વરસાદ થઈ જતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. ચોમાસાના પ્રારંભે જુનાગઢ જિલ્લામાં વરસાદની ઘટ રહી હતી, પરંતુ રવિ અને સોમવારે મેઘરાજાએ ભરપૂર રીતે વરસીને વરસાદની ખાધ પૂરી કરીને વાવણી લાયક મહેર કરી નદી નાળાઓ છલકાવ્યા હતા. ડેમમાં નવા નીરની આવક થતા જળ સંકટ પણ હળવું બન્યું હતું. સોરઠમાં ગઈકાલથી વરસાદનું જોર ઘટવાની સાથે આજે વરસાદી દોડ વચ્ચે સવાર સુધીની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 186 ઇંચ એટલે કે 45.93% થઈ ચૂક્યો છે. મોસમનો સૌથી વધુ વરસાદ 28 ઇંચ વિસાવદર પંથકમાં અને સૌથી ઓછો વરસાદ 9 ઇંચ માંગરોળ તાલુકામાં નોંધાયો છે. માણાવદર તાલુકામાં 20 ઇંચ, વંથલી વિસ્તારમાં 24, જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 22 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે. ત્યારે ભેસાણ પંથકમાં 13 ઇંચ અને મેંદડા તાલુકામાં 21, કેશોદ તાલુકામાં 16 ઇંચ અને માળિયાહાટીના તાલુકામાં 14 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે. ભારે વરસાદના કારણે કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયો છે. ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં ભરાયેલા પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે હજારો વીઘા ખેતીની જમીનો પર પાણી ફરી વળ્યા છે, જેનાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ઘેડ પંથકમાં ઔસત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત બામણાસા ઘેડ પંથક ગામ બન્યું છે. આ ગામના આકાશી દ્રશ્યો લોકોની હાલત જોઈ શકાય છે. સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે 1 કરોડના ખર્ચે બનેલા પાળો તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીન બરબાદ થઈ ગઈ છે. ખેડૂતોએ દેવું કરીને વાવેતર કર્યું હતું અને હવે મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવાની સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. તો ત્રીજા દિવસે પણ બામણાસા સહિતના આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા રહ્યા છે. હવે અમારે આ પાછળ ખેતર છે એમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો, એટલે અમે વાવેતર કરી દીધું. હવે પૂરને લીધે અમારે માંડવીનું આ પાકનું ફેલ થઈ ગયું, બિયારણ ફેલ થઈ ગયું, ઉગી ના શકે, કેમ કે 50 કલાકથી વધારે પાણી ખેતરમાં ભરાઈ ગયેલું હતું, એટલે માંડવી ઉગશે નહીં. અને હવે એટલા મૂંગાપાડા બિયા બધા ખેડૂત ક્યાંથી લઈ આવે? હવે પાછા 2100ના પાછા લઈ આવવામાં 2100ના મણ એટલે બહુ ભાવ કહેવાય. અને ખેડૂત એટલા મૂંગાપાડા બિયા બીજી વખત કેમ આવે? એક તો માંડ કરી અને પેલી વખત વાવ્યા હોય, ક્યાંકથી ઉછીના રૂપિયા લીધા હોય, ક્યાંક વ્યાજે લીધા હોય. હવે આ બધું લઈ અને પાછું જો આવું થાય તો ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય રસ્તો જ બીજો નથી રહેતો. એટલે સરકાર છે આમાં ખેડૂતમાં ધ્યાન આપે
નહીતર ખેડૂત છે ને આવનારી પેઢી ગામ છોડી અને સિટી તરફ વળશે. એનું કારણ મેન આ જ છે કે સરકાર કોઈ ધ્યાન નથી આપતું કે જે વસ્તુ છે એનું મુદ્દે જે સ્થળ ઉપર આવીને જોતું નથી, ખાલી ઉપર વાતું જ કરે છે કે અમે આ કરીએ છીએ આ કરીએ છીએ. એટલે મારી સરકારશ્રીને વિનંતી એકવાર સ્થળ ઉપર આવી અને જોઈ, નુકસાન જોઈ, રસ્તા જોઈ, લાઇટ વ્યવસ્થા જોઈ, એટલે અમારી હાથ જોડી અને વિનંતી છે કે સરકારશ્રીને કે અમારું સાંભળે. રેડ ક્રોસ હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જનસંઘના કર્મનિષ્ઠ આગેવાન સ્વર્ગસ્થ નરસિંહભાઈ પઢિયારની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. નરસિંહ પઢિયારના પુત્ર યોગેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહ પઢિયાર પરિવાર દ્વારા સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ રક્ત સિવિલ હોસ્પિટલ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ અકસ્માતના કેસો અને સગર્ભા મહિલાઓને પૂરું પાડવામાં આવશે. રક્તદાન શિબિર પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ચેરમેન હરેશ પરસાણા, આરતીબેન જોશી સહિતના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મારા સ્વર્ગસ્થ પિતાજી અને એક સમયના જનસંઘ ભાજપના અગ્રણી શ્રી નરસિંહભાઈ પઢિયારની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રેડ ક્રોસ સોસાયટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો એક કાર્યક્રમ પરિવાર દ્વારા કરવામાં આવેલો. આ કાર્યક્રમમાં મેયર શ્રી, ધારાસભ્ય શ્રી, ધાર્મિક સંતો મહંતો અને ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિ હતી અને અનેક રક્તદાતાઓએ એમનું રક્ત આપેલું છે. આ એકઠું થયેલું રક્ત છે એ સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. સાથોસાથ મયારામ આશ્રમ ખાતેના વિદ્યાર્થીઓ તેમજ સામવેદ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને એમ અન્ય સામાજિક સંસ્થાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભોજન કરીને પણ આ એમનો સ્મૃતિદિનની પુણ્યતિથિની અમે પરિવાર દ્વારા યાદ કરીએ છીએ. જૂનાગઢનું જે ગૌરવ એવા સ્વ નરસિંહ બાપા પઢિયારનું આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેને ખૂબ આપણે કહેવાય કે જૂનાગઢના જે ગૌરવશાળી આત્મા હતા અને ખૂબ અત્યારે પણ લોકો જેમને યાદ કરે છે એવા પુણ્યશાળી આત્માનું જે આજે ખૂબ પાછળથી ખૂબ સારું કામ એમના દીકરા દ્વારા થઈ રહ્યું છે. આજે બ્લડ ડોનેશનનું કાર્ય કરી આપણે જોઈએ છીએ કે બ્લડની આજે નાના માણસોને કે મોટા માણસોને ખૂબ લોકોને જરૂર પડતી હોય છે, જેથી આ કાર્ય કરી અને આજે રોગીભાઈ ખૂબ સારું ઉમદા કાર્ય કરી રહ્યા છે. એટલે આજે નરસિંહ બાપાની પુણ્યતિથિ નિમિત્તે બાપાને ખૂબ ખૂબ વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીના જનસંઘ સમયના આગેવાન, અમારા રાજકીય ગુરુ એવા પૂજ્ય નરસિંહભાઈ પઢિયારની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. એમને હું મારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એમના પરિવારે નરસિંહભાઈની સ્મૃતિમાં દર વર્ષે પુણ્યતિથિએ અલગ અલગ પ્રકારના સેવા કાર્યો કરવાનો જે નિર્ણય કર્યો છે એમને હું બિરદાવું છું. આજે આ સંદર્ભમાં અહીંયા જૂનાગઢમાં રેડક્રોસ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં મળેલું રક્ત દર્દીઓને ઉપયોગ માટે આપવામાં આવશે. ત્યારે હું એમના પરિવારને પણ આવું સારું કાર્ય કરવા માટે અભિનંદન પાઠવી શુભકામના પાઠવું છું. નરસિંહભાઈ પઢિયાર અમારા જીવનમાં વણાઈ ગયા છે અને અમે જ્યાં સુધી રાજકીય પ્રવૃત્તિમાં રહીશું ત્યાં સુધી એમને યાદ કરશું. જૂનાગઢના સમાજમાં માત્ર જૂનાગઢની પરંતુ ગુજરાતની રાજકીય પ્રવૃત્તિમાં પણ નરસિંહભાઈનું જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ત્યારે આજે એમને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું. ગિરનારના ગુરુ દત્તાત્રેય શિખર પર નિર્વાણ લાડુ ધરાવવા મુદ્દે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. ગુરુ દત્તાત્રેય શિખર મામલે એક સંસ્થા દ્વારા વિવાદને લઈને રાષ્ટ્રીય લઘુમતી આયોગમાં અરજી કરવામાં આવી હતી, જેના પગલે આયોગે સંબંધિત અધિકારી અને ગાંધીનગરથી જૂનાગઢ કલેક્ટરના મામલે સંસ્થાને સંભળાવી રિપોર્ટ આપવા જણાવ્યું હતું, જેને લઈને કલેક્ટર કચેરી ખાતે સંસ્થાના હોદ્દેદારોને જાણ કરી ઉપસ્થિત રહેવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સનાતનની ગુરુ શિખરનું સંચાલન કરતી સંસ્થાને પણ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં અરજદાર સંસ્થાએ ગુરુ શિખર પર
નિર્વાહ લાડુ ધરાવવાની માંગણી બાકી સનાતનની પક્ષ દ્વારા આ મામલે સનાતન ધર્મના સંતોનું માર્ગદર્શન મેળવવા મુદત માંગી હોય, જે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ અરજદારના પક્ષે કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું. જ્યારે સનાતન પક્ષ તરફે વિશ્વ હિન્દુ પરિષદ વરિષ્ઠ એડવોકેટો મહંત મહેશગીરી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે કલેક્ટર શ્રી સાહેબ અને એસપી સાહેબ દ્વારા કલેક્ટર ઓફિસમાં મિટિંગ બોલાવવામાં આવી હતી. ગિરનાર ઉપર દત્તાત્રેય ભગવાનના ત્યાં જે જૈન સમાજ દ્વારા, જે દિગંબર જૈન સમાજ છે, એમના દ્વારા નિર્વાણ લાડુને લઈને એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે દર વર્ષે ચડાવીએ છીએ, અને બીજું હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ત્યારે આવા વિષયો આવવા જ ન જોઈએ. તેમ છતાં આ લોકો દિલ્હીમાં માઇનોરિટી કમિશન દ્વારા કલેક્ટરને અને એસપીને નોટિસો મોકલીને આવી મિટિંગો જબરદસ્તી બોલાવે છે. અને આ મિટિંગના અંદર નિર્વાણ લાડુ આ વર્ષે થવો જોઈએ કે નહીં, આના માટે આ મિટિંગ બોલાય. મને તો આ મિટિંગનો કોઈ આમ અર્થ જ સમજાતો નથી. સ્વાભાવિક છે, કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ જે છે એમની જવાબદારી આવે માઇનોરિટી કમિશન કે અને સત્તાધીશો કહેતા હોય એટલે, પણ આ મિટિંગનો અર્થ એટલા માટે ન હોય કેમ કે જૂના વખતમાં કલેક્ટર ઓફિસમાંથી જ પુરાવા સાથે એક ઓર્ડર નીકળેલો છે કે આ નિર્વાણ લાડુ અહીંયા ચડાવવા દેવામાં આવશે નહીં. જો આ એક ઓર્ડર પહેલાં નીકળેલો છે તો હવે પછી પાછો આ વિષય લાવવાનો કોઈ મતલબ રહેતો જ નથી. તેમ છતાં આ હેરાન કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. એટલે બધા સંતો, ગિરનારના વરિષ્ઠ સંતો, વીએચપી, તીર્થગોર સમિતિ, નાગરિક અને આ બધાએ મળીને આજે એક સૂરમાં એમ કીધું છે કે નિર્વાણ લાડુ ચડાવી દેવામાં આવવામાં ષડયંત્ર કે એવું કંઈ થશે તો બધા મળીને ઉગ્ર વિરોધ કરશે ને એ ઉગ્રતાનો પછી ગમે તે દિશામાં વળી શકે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી છેડછાડ કરવાનું બંધ કરાય. હાઈકોર્ટમાં કેસ ચાલી જ રહ્યો છે, નિર્ણયની રાહ જોવાય ત્યાર સુધી આવી કનડગત ના કરવી જોઈએ. એક મહત્વનો મુદ્દો કે આ મિટિંગ કલેક્ટર શ્રી દ્વારા બોલાવવામાં આવી ને બે પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા. હિન્દુ સમાજ દ્વારા સંતો, નાગરિકો અને વિશ્વ હિન્દુ પરિષદ અને બધા જે આ વિષયને વિરોધ કરવા માટે આવ્યા, એમ જૈન સમાજના અગ્રણીઓને પણ આ મેસેજ આપવાનો હતો. પણ આજે આ મિટિંગના અંદર એમને ખબર છે કે એમની પાસે કંઈ જ નથી ને ગડબડ વિરોધ થશે ને એમને પુરાવામાં બતાવવા માટે કંઈ નથી. આવી રીતના કરીને મિટિંગમાં આવ્યા જ નથી અને આવું જ કરે છે આ લોકો. જુનાગઢ આવે ટપલી મારીને વહી જાય, જુનાગઢ આવે ટપલી મારીને વહી જાય. હવે જુનાગઢવાસીઓને, સત્તાધીશોને, અધિકારીઓને ને બધાને સમજવું જોશે કે બહારના કોઈ આવીને આવી રીતના ટપલી મારીને જાય તો એ ટપલી ખાવી કે એનો જવાબ આપવો. કલેક્ટર સાહેબ એ માઇનોરિટી કમિશન માંથી જે આદેશ આવ્યો એના ભાગરૂપે મિટિંગ બોલાવેલી અને ખરેખર તો આ આખી મેટર હાઈકોર્ટમાં ચાલુ છે અને હાઈકોર્ટમાં જ્યારે પેન્ડિંગ હોય ત્યારે કોઈ નિર્માણ લાડુના કોઈ બાના હેઠળ કોઈ આ શાંતિ દોડી શકાય નહીં એવું મારું માનવું છે. બીજી વાત કે જ્યારે 2019માં કલેક્ટરશ્રીનો જ પોતાનો હુકમ છે કે આવા નિર્માણ લાડુનો જે અરજી હતી એ રદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો કોઈ પણ આવો નિર્ણય અમારી વિરુદ્ધમાં આવશે અથવા તો નિર્વાણ લાડુ ચડાવવાની જીદ પકડીને ગુજરાત રાજ્યમાં બેઠેલા કેટલાક સત્તાધીશો આમાં દોરવણી કરી રહ્યા છે, આનું પરિણામ આવતા દિવસોમાં હિન્દુ સમાજ ઉપર બહુ મોટી અસર પડશે અને આંદોલન પણ ભવિષ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ કરશે. વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ એકતા માટે સમર્પિત છે, પણ જ્યારે સનાતન હિન્દુ ધર્મનો પ્રશ્ન હોય ત્યારે માઇનોરિટી કમિશનના નેજા હેઠળ ખોટા બાના હેઠળ ખોટી અરજીઓ એ ચલાવી નહીં છે. ગિરનાર પર્વતમાં જટાશંકરના રસ્તે આવેલ ઝરણામાં સ્નાન કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે ઝરણા વહેતા થઈ ગયા છે, જેના પગલે વરસાદી વાતાવરણમાં લોકો જટાશંકર મંદિરે દર્શન અને ઝરણામાં સ્નાન કરવા માટે જતા હોય છે. આથી કોઈ પણ અકસ્માત સર્જાય નહીં તે માટે ઝરણામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, જેથી લોકોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઝરણામાં સ્નાન કરવાની મનાઈ થતા લોકોમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.
જટાશંકરે ફરવા આવ્યા છીએ. 2 દિવસથી અહીંયા સારામાં સારું વરસાદ પડ્યું છે, પણ સલામતીના હિસાબે અહીંયા નાહવાનું ના પાડે છે ફોરેસ્ટ ખાતાઓ. પણ સારામાં સારું વ્યૂ છે, ફર્સ્ટ ક્લાસ. આવું જુનાગઢ જોવા આવું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ ખાડા પૂર્યા હતા. જૂનાગઢમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે. રસ્તા પર પડેલા ખાડા પૂરવાની જવાબદારી મનપા તંત્રની હોય, પરંતુ આ કામગીરી તંત્રના કર્મચારીઓ પાસે કરાવવાને બદલે શહેરમાં વૈભવ ફાટક પાસે ટ્રાફિક પોલીસે ખાડા પૂર્યા હતા.
ભારે વરસાદથી શહેરના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર થઈ ગયા હોય. રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માત ન સર્જાય, જેને લઈને પોલીસે જાતે તગારો અને પાવડો લઈને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્રને પણ સાર્થક કર્યું હતું. આ મહાનગરપાલિકાની કામગીરી ટ્રાફિક પોલીસે કરીને પ્રશંસા મેળવી હતી. વડાલના ગ્રામ્યજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વહીવટી તંત્રમાં ખોટા અરજ અહેવાલો કરીને વડાલ ગામના નાના અને ગરીબ લોકોને થતી કનડ રોકવા માંગણી ઉઠી છે. વડાલ ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામના વકીલ કૌશલ પદમાણી દ્વારા તાલુકા વહીવટી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રમાં ખોટા અરજ અહેવાલો કરીને મકાન વિહોણા અને મકાન ધરાવતા આસામીઓ વિરુદ્ધ અરજી અહેવાલો કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને મકાનો ખાલી કરાવવા માટે દમ પછાડા કરી રહ્યા છે, જેના પગલે ગ્રામ્ય પંચાયત દ્વારા પણ કનડગત શરૂ કરવામાં આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ મામલે આવેદનપત્ર આપીને યોગ્ય કરવાની રજૂઆત કરી હતી. ઘણા સમયથી વડાલ ગામમાં રહી છે, હજી સુધીમાં કોઈ આવા પગલાં ભર્યા નથી. આ એક પંચાયત અમને અત્યારે ધરાર અને ધરાર આ ભોગવટો અમે ભોગવી છે, છતાં અમને આમાંથી કાઢવાની વાતો કરે છે કે તમે આ ગમે ત્યારે નોટિસો આવે અથવા તો ગામમાં ઢોલ વગડાવીને વાતો કરે કે ભાઈ તમે નીકળી જાઓ, અહીંથી નીકળી જાઓ, આ તમારું નથી, એવી રીતે અમને અવારનવાર દબાવવામાં આવે છે. અમે આ મુદ્દો લઈ અને કલેક્ટર સાહેબ શ્રી પાસે ગયા હતા. કલેક્ટર સાહેબે એમને નિર્ભયતાથી કીધું કે ભાઈ આ જે મુદ્દો છે એની ઉપર અમે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય આપશું. ધન્યવાદ. વડાલ ગ્રામ પંચાયતનો પૂર્વ સદસ્ય છું અને હાલ સામાજિક કાર્યકર નાના અને વંચિત વ્યક્તિઓની સાથે રહીને અને એમને મળતા લાભો માટે ઉપયોગી થતો વ્યક્તિ છું. હાલ અમારા વડાલ ગામે છેલ્લા 2 મહિના થયા ચૂંટણી પહેલાના એવો માહોલ બનાવવામાં આવ્યો કે વડાલ ઘરથાર પ્લોટની અંદર સરકારશ્રી તરફથી ફાળવેલા પ્લોટમાં નબળા અને ગરીબ માણસોએ છેલ્લા 30 વર્ષ થયા અમુક વ્યક્તિઓ સધર વ્યક્તિઓ પાસેથી ભાડા પટ્ટે મકાન લઈને રહેતા હોય અથવા સંબંધીથી રહેતા હોય એમને છેલ્લા 1 મહિના થયા જૂનાગઢ વહીવટી તંત્ર, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત અને વડાલ ગામના અમુક વ્યક્તિઓ એ વધુ પડતા હેરાન કરે અને તમારા મકાન પાડી નાખવા આવશે, તમારા મકાન બિન ઉપયોગી ભોગવટાવાળા મકાનો છે અને તમે અહીંયા રહેવાને લાયક નથી, તમે ગામના વ્યક્તિઓ નથી એવું કહીને ડરાવે અને ધમકાવે છે અને ખોટી રીતની કનડગત કરે છે. તો એની સામે યોગ્ય નિવારણ લેવા માટે અને યોગ્ય પગલાં અને યોગ્ય તપાસ માટે અમે આજ રોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી. ત્યાંથી અમને કલેક્ટર સાહેબે પણ હમદર્દી આપી અને યોગ્ય નિર્ણય અને યોગ્ય ન્યાય મળે એ માટે અમને બાહેંધરી આપેલ છે. ગાદોઈ ટોલનાકા કેસમાં ફરાર કોડીનારના પીઆઈ ભોજાણીને સસ્પેન્ડ કરી ભોજાણીની જગ્યાએ પીઆઈ એન.આર. પટેલને મૂકવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગાદોઈ ટોલનાકા કેસમાં કોડીનારના પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ભોજાણી સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હોય, જેથી તેમને સસ્પેન્ડ કરી તેમની જગ્યાએ એન.આર. પટેલને મૂકવામાં આવ્યા છે. એસપી મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે કોડીનારના સસ્પેન્ડ પીઆઈ ભોજાણી શુક્રવારથી 2 દિવસ રજા પર હતા. બનાવના સમયે તેઓ ફરજ પર ના હતા. દરમિયાનમાં ભોજાણી સહિતના આરોપીઓ 48 કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર રહેતા તમામને પકડવા પોલીસે તપાસને વધુ સઘન બનાવી છે. વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ નાકા ઉપર રવિવારે કોડીનારના પીઆઈ એ.આર. ભોજાણીને ટોલ નાકાના કર્મચારી ભાવેશ ટાટમિયા સાથે આઈ કાર્ડ મુદ્દે માથાકૂટ થઈ હતી. બાદમાં પીઆઈ ભોજાણીએ રિવોલ્વર બતાવીને અન્ય 20 થી 22 જેટલા શખ્સોએ ભાવેશ ટાટમિયા અને સુપરવાઇઝર રાજેશ અર્જણભાઈ છૈયા પર હુમલો કરીને ઈજા પહોંચાડતા વંથલી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે. એલસીબી અને એસઓજી વગેરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસનીશ કેશોદના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બીસી ઠક્કરે પીઆઈ ભોજાણી સહિતના આરોપીઓની શોધખોળ માટે કોડીનાર, સોમનાથ વગેરે સ્થળે તપાસ હાથ ધરી છે. આમ 48 કલાક બાદ પણ આરોપીઓની ભાળ નહીં મળતા પોલીસે ધમધમાટ શરૂ રાખ્યો છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા થયેલી મારામારી કેસના ફરિયાદના સાક્ષીને માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે. જૂની ફરિયાદના બંદૂકથી વેપારીને માર મારી અને અન્યને ધમકી આપવામાં આવી હતી. આ ઘટનામાં અલ્તાફ હાસમ કચરા સામે ફરિયાદ દાખલ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આરોપીના પુત્રએ થોડા દિવસો પહેલા જ માર્કેટિંગ યાર્ડમાં વેપારીને માર્યો હતો, જેનો ખાર રાખીને પિતાએ ફરિયાદીના સાક્ષીઓને ધાક ધમકી આપીને માર માર્યો હોવાનું જાણવા મળે છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈને ભાદર 2 ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે, જેના પગલે ડેમ નીચે આવતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ભાદર 2 ડેમ સાઇડ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવાની ફરજ પડી છે. ડેમના ઉપરવાસથી 575 ક્યુસેક પાણીની આવક સામે 656 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ હતી. ડેમ ભરાઈ જતા ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના 68 ગામોને પીવા અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. ભાદર 2 ડેમ ભરાઈ જતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. મારું નામ મનોહર ચાવડા છે, અધિક મદદનીશ ઇજનેર, ભાદર 2 ડેમ સાઇટ સેક્શન સાઇટ. આપણે ભાદર 2 ડેમમાં પાણીની આવક વિશે વાત કરીએ તો તારીખ 1 અને તારીખ 2 એટલે કે ગઈકાલે જે વરસાદ આવેલ એને લીધે પાણીની આવક અપસ્ટ્રીમમાં થયેલ હતી. જેને લીધે આપણે રૂલ લેવલ જાળવવા માટે ભાદર 2 ડેમનો એક દરવાજો 0.50 ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે 9 વાગે ખોલવામાં આવેલ છે અને નીચવાસના ગામોને નદીના પટમાં અવરજવર ના કરવા સૂચના આપવામાં આવેલ છે. તેમજ તંત્રને અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવેલ છે. હાલ અત્યારે કેટલા ક્યુસેક પાણીની આવક છે અને કેટલી જ આવક છે? પાણીની આવક વિશે વાત કરીએ તો પાણીની આવક 575 ક્યુસેક છે અને આપણે એક દરવાજો ખોલી છે એને લીધે 656 ક્યુસેક પાણીની જ આવક થાય છે. હાલ ભાદર 2 ડેમ ભરાવાના લીધે આપણે સૌપ્રથમ તો પીવાના પાણીની જે સમસ્યા છે, ધોરાજી, ઉપલેટા, માણાવદરના જે કુલ 68 જેટલા ગામો છે એને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને બાકીનું પાણી જે આવે વધે એનું આપણે આગામી સિંચાઈ, રવિ સિંચાઈ, ખરીફ આયોજન કરી શકીએ. કેશોદના નાની ઘનસારી ગામે જૂના ગામતળના પાણીના નિકાલની જગ્યાએ માટી નાખી વહેણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના પરિણામે રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને ખેતરોમાં ધોવાણ થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ચોમાસા પહેલા સ્થાનિક તથા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી, જે મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ છતાં પણ પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો ન હતો. આથી ટીડીઓ, મામલતદાર, પીઆઈ, તલાટી કમ મંત્રી સહિતના ઉપસ્થિત રહીને પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા માટે જેસીબી મશીન દ્વારા પાણીના નિકાલનો ઊંચો પાડો દૂર કરીને પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. જ્યારે આગળના રસ્તામાં પણ માટી ભરેલ હોય, જ્યાંથી પણ પાણીનો પૂરતો નિકાલ થઈ શકે તેમ ના હોય, જે બાબતે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ભારે વરસાદથી પીજીવીસીએલને વ્યાપક નુકસાન. ભારે વરસાદના કારણે કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર. જૂનાગઢમાં ટ્રાફિક નિયમ અને ટીઆરબી જવાનોએ બુર્યા ખાડા. અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મારામારીની વધુ એક ઘટના. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.